નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કોઈના વખાણ કરવા એ સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ફિતરતમાં આવતું જ નથી, પણ જે વ્યક્તિ કામ કરે છે એને બિરદાવવા ખૂબ જરૂરી છે. આપે સાચા શબ્દો સાંભળ્યા કે જે વ્યક્તિ કામ કરે છે એને બિરદાવવા પણ ખૂબ જરૂરી છે. નવસારી નગરપાલિકા, નવસારી વિજલપોર નગરપાલિકા અને ત્યારબાદ નવસારી મહાનગરપાલિકા. વર્ષોથી નવસારીની અંદર માત્ર ભાજપનું જ શાસન છે અને છેલ્લા 30 વર્ષના ભાજપીય નેતાઓને આપ જુઓ ને હાલ નવસારી મહાનગરપાલિકાના મેયરને આપ જુઓ કે જે કામ કરવા માટે કટિબદ્ધ છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર જઈ અને તત્કાલ સોલ્યુશનની અંદર માને છે. ભૂતકાળમાં પણ આ જ ભાજપની સરકાર હતી અને આ જ રીતે નવસારીની અંદર પાણી ભરાતા હતા. અત્યારે વધારે ભરાય છે. અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે માત્ર 1 ઇંચ વરસાદ પડે તો પણ પાણી ભરાઈ જાય છે, પણ મેયર પોતે ગ્રાઉન્ડ પર ઉતરે છે. ગઈકાલનો દાખલો જોઈ લો કે ગઈકાલે જે સાંઈ દ્વાર છે, જી હા, સત્ય સાંઈ બાબાના મંદિરે જતો માર્ગ અને જ્યાં સાંઈ સેતુ દ્વાર છે એટલે કે બાના ક્લબની બાજુમાં, ત્યાં કાયમ જ પાણી ભરાય છે. સૌ કોઈ જાણે છે. લોકો આદેશ આપી અને પૂરું કરી દે છે, પણ ત્યાં જઈ સ્થળ વિઝિટ કરી, ગટર ખુલ્લી કરાવી, નવી ગટર માટેની તજવીજ હાથ ધરી, કામકાજ ચાલે ત્યાં સુધી ત્યાં ઊભા રહી અને સ્થળ પર ઊભા રહીને કામ કરાવનાર એટલે કે મેયર અશોક ધોરાજીયા. શોપિંગ સેન્ટરમાં વર્ષોથી પાણી ભરાય છે, સૌ કોઈ જાણે છે. દુકાનદારો ત્રાહિમામ પુકારે છે. એ પાણી ભૂતકાળમાં પણ આ જ રીતે કે એક ડીઝલ પંપ મૂકી અને ચાંદની ચોક પર કાઢવું અને ચાંદની ચોક પરથી એ પાણીનો રેલો ગોલવાડ ગેટ પોલીસ ચોકી, ગોલવાડ ગેટ પોલીસ ચોકીથી થઈ અને એ પાણીનો રેલો છેક રમાબેન હોસ્પિટલ સુધી પહોંચે. એ જૂની સમસ્યા છે, સૌ જાણે જ છે, પણ એનો નિકાલ કરાવવો એ મહત્ત્વની વાત છે. આદેશ આપવા, સ્થળ પર ઊભું રહી કામ કરાવવું, તત્કાલિક કામ કરાવવું, અધિકારીઓનો ઉધળો બોલાવવો, અધિકારીઓ પણ ત્યાં હાજર રહે તો કામ થાય. બાકી ભૂતકાળમાં માત્ર આદેશ આપ્યો એસી ચેમ્બરમાંથી, અધિકારીએ પંખા નીચે બેસી અને એની નીચેના અધિકારીને, એના નીચેના કર્મચારીને આદેશ આપ્યો અને એ કર્મચારીએ કામ કર્યું તો પણ ઠીક અને ન કર્યું તો પણ ઠીક. ના, હવે આ નવસારી મહાનગરપાલિકા છે અને નવસારી મહાનગરપાલિકાને કર્મનિષ્ઠ મેયર મળ્યા છે જે જાતે પોતે ઊભા રહે છે અને જે આજે પણ શક્ય બન્યું છે અને એ દ્રશ્યો અમે તમને દર્શાવી રહ્યા છે. અમે કોઈની બડાઈ નથી આંકતા, પણ એમણે શું કહ્યું તે આપણે સાંભળીએ. નવસારીમાં છેલ્લા 3 દિવસથી ખૂબ વરસાદ પડી રહ્યો છે. નવસારીનો જે આપણે રંગીન ફુવારો કહીએ દુધિયા તળાવ પાસે શોપિંગ સેન્ટરમાં પણ પાણી ભરાયા છે અને એ પાણી મોટર વાટે અહીંયા અમારી જે ગોલવાડ પોલીસ ચોકી છે ત્યાં કાઢવામાં આવી રહ્યું છે. ત્યાં પણ સામેના દુકાનોની અંદર જવાનું શરૂ થાય છે. એટલે અત્યારે જ્યાં જગ્યાએ ઊભા છીએ ત્યાં ગોલવાડથી ફુવારા સુધી આ રોડ પર જે પાણી જાય છે એને બંધ કરવા માટે ડ્રેનેજ ચેકઅપ કરવામાં આવે છે. કદાચ જો ડ્રેનેજ ખુલ્લી નહીં થાય તો ફરીવાર તોડીને એક નવો પાઇપ નાખીને રોડ પર લોકોની હાલાકી દૂર થાય એના માટે ત્વરિત લાઈન નાખીને આ રોડ પર જતું પાણી બંધ કરવામાં આવશે. એક આદેશ આપી અને છટકી જવું અને એક સ્થળ પર ઊભા રહી ઝીણવટપૂર્વક કામ કરાવડાવવું એ મહત્ત્વની વાત છે અને એ કામ કરે છે મેયર અશોક ધોરાજીયા. અને માટે જ કહેવાયું છે કે ભાઈ ભાજપની સત્તા તો ભૂતકાળમાં પણ હતી, ડબલ એન્જિન સરકાર તો ભૂતકાળમાં પણ હતું. ગ્રાન્ટ લાવવામાં આવે એ વાત અલગ છે અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર જઈ અને ત્યાં કામ કરવું એ વાત અલગ છે. તો આ પ્રમાણે નવસારીના મેયરે 2 દિવસની અંદર વરસાદી પાણીના નિકાલ માટે પોતે સ્થળ પર હાજર રહી અને સમસ્યા સમજી, અધિકારીઓ સાથે વાતચીત કરી અને એના નિકાલ માટે પોતે પણ ત્યાં હાજર રહ્યા અને લોકોને સંતોષ થાય તે પ્રમાણેનું રિઝલ્ટ લાવવા માટે કટિબદ્ધ બન્યા. અને આ જ પ્રમાણે જો કામ ચાલ્યું તો પાક્કા આવનારા 2.5 વર્ષની અંદર, કારણ કે 2.5 વર્ષનો તબક્કો છે, માની લો કે 1-1.5 મહિનો નીકળી ગયો, તો આવનારા 2.5 વર્ષની અંદર નવસારીની કાયા પલટ થશે એવું સાઈ ગ્રુપ મીડિયા હાઉસનું માનવું છે. તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329.